નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરતો કેશોદમાં બનેલી ચોરીની ઘટનાના સીસીટીવી ફૂટેજ આવ્યા છતાં તપાસ ઠેરની ઠેર. કેશોદના આગતરાય રોડ પર ભયનો માહોલ. પેટ્રોલિંગ વધારવા રહીશોએ કરી છે માંગ. સમગ્ર વાત કરવામાં આવે તો કેશોદ શહેરના આગતરાય રોડ પર આવેલી પેણા ધામ સોસાયટી વિસ્તારમાં ગત તારીખ 15મી જુલાઈના રોજ પાંચેક અજાણ્યા તસ્કરોએ મોડી રાત્રે ઘૂસી હાથફેરો કરી નાસી છૂટ્યા હતા. જે બાબતે કેશોદ પોલીસ સ્ટેશનમાં રાજુભાઈ કાનાભાઈ સરવૈયા, ઉંમર વર્ષ 33, ધંધો તલાટી મંત્રી, રહે કેશોદ, જુનાગઢ રોડ, પેણા ધામ સોસાયટી વાળા અજાણ્યા 5 ચોર ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. તે મુજબ ફરિયાદી રાજુભાઈ સરવૈયા તથા આસપાસના બંધ મકાનના દરવાજાના તાળા તોડી અંદર પ્રવેશ કરી રાજુભાઈ સરવૈયાના મકાનમાંથી સોના ચાંદીના ઘરેણાની જેની અંદાજિત કિંમત ₹1,29,500 ના દર દાગીનાની ચોરી કરી. તેમજ ઇમ્તિયાઝભાઈ અબ્દુલભાઈ શેતાના બંધ મકાનમાંથી રોકડ ₹17,000, સોના ચાંદીના દાગીના જેની કિંમત ₹25,200 ના મુદ્દા માલની ચોરી કરી. મુકેશભાઈ નાનાલાલ જોશીના બંધ મકાનમાં દરવાજો તોડવાની કોશિશ કરેલ છે. તેમજ ચંદ્રકાંતભાઈ ગૌરીશંકરભાઈ જોશીના બંધ મકાનમાં લોખંડની ગ્રીલ તોડવાની કોશિશ કરી. આમ કુલ કિંમત ₹1,54,700 ના મુદ્દામાલની ચોરી કરી નાસી છૂટ્યા હતા. કેશોદના પેણાધામ સોસાયટીમાં ચોરીની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, છતાં પોલીસની તપાસ ઠેરની ઠેર છે અને રહીશોમાં ભયનો માહોલ સર્જાયો છે. ત્યારે પેટ્રોલિંગ વધારવા અને પૂરતો બંદોબસ્ત આપવા માંગ કરી છે. 3 વાત તમારી 3 વાત અમારી અંતર્ગત સીસીટીવી કેમેરા લગાવવા અપીલ કરવામાં આવી છે, પરંતુ સીસીટીવી કેમેરામાં નજરે પડતા તસ્કરો પોલીસની પકડથી દૂર છે. એકાદ વર્ષ પહેલા પણ આલાપ કોલોનીમાં બનેલી ચોરીની ઘટનામાં પણ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા, પરંતુ તસ્કર ટોળકી ઝડપાઈ નથી. કેશોદ શહેરમાં મુખ્ય ચોક વિસ્તારમાં હોમગાર્ડનો બંદોબસ્ત ગોઠવવામાં આવે છે, ત્યારે તસ્કરો તેઓની નજર ચૂકવી હાથફેરો કરી નાસી જવામાં સફળ થયા છે. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ. મારું નામ વર્ષાબેન ઉપાધ્યાય. અમે અહીંયા પ્રેરણાધામ સોસાયટીમાં રહીએ. અમારા બધા બ્લોકમાં અહીંયા એ લોકો આવીને તપાસ કરી ગયા. 5 જણા છે અને એ લોકો પાંચે અમારા બધા બ્લોકમાં એ લોકોએ જોયું છે. એટલે અમે કાલે અમારા સીસીટીવીમાં જોયું ને તો અમને ખ્યાલ આવ્યો કે ભાઈ આવી રીતના આ લોકો ચેક કરીને જ ગયા છે. આજુબાજુની 2-3 સોસાયટીમાં આવો બનાવ બનેલો છે. તો અમારે શું કરવું હવે? અમારે અહીંયા કોઈનું કંઈ જાગૃત રહેવું કે અમારે પુરુષોએ કેટલું અહીંયા ટેન્શન લેવું એમ કે જેથી કરીને ખ્યાલ આવે અને અમને અહીંયા કોઈ પણ ખાતાકીય રીતે અમને મળવું જોઈએ સહકાર. તમારી શું માંગણી છે? અમારે અહીંયા કોઈ અમને અહીંયા આવવા જોઈએ પોલીસ ખાતાના માણસો કે જેથી કરીને અહીંયા એ લોકો પેટ્રોલિંગ કરે તો અમને ખ્યાલ આવે કે ભાઈ અમે શાંતિથી રહી શકીએ એમ. બાકી અમને કોઈને અહીંયા નથી રહેવાતું. બીક જ લાગે છે. બૈરા અમારી કાલે બધી ધ્રુજતી હતી કે આ બધું જોયું એટલે કે ભાઈ આમાં કેમ રહેવું આપણે. ને 2 છોકરાને તો તાવ આવી ગયો હતો કાલે આ વાત તો સાંભળીને.